हाय फ्रेंड, सिलेबस चैनल में तमारू स्वागत है। हवे आपणे आजथी एक नवा कॉन्सेप्ट साथे चालू करी रह्या छीए। दरेक विषयनी थियरी के जे कॉम्पिटिटिव एक्जाम माटे बहु ज उपयोगी निवडे ए टाइपनो शुरुआत करी छे। आवा दरेक सब्जेक्ट आपणे आ रीते पूरो करीशुं। જ્યારે લગભગ નવી એક્ઝામ આવશે ત્યારે આપણે MCQ સ્ટાર્ટ કરીશું, બરાબર। એટલે તમારે કોઈ ઓનલાઈન ક્લાસ કરવાની પણ જરૂર નહીં પડે। ચલો આપણે શરૂઆત કરીએ ફંડામેન્ટલ ઓફ નર્સિંગની, કે આપણે છેક સુધી એના પૂરું કરી નાખવાનું છે, બરાબર। તો આજે આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું। ઇન્ટ્રોડક્શનમાંથી કયા કયા ક્વેશ્ચન્સ નીકળે છે, પછી નર્સિંગ પ્રોસેસ જોઈ લઈશું આજના વિડીયોની અંદર। ચલો સ્ટાર્ટ કરીએ। જો પહેલી જ વસ્તુ કે નર્સિંગ શબ્દ એ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે, બરાબર। ન્યુટ્રી શબ્દનો અર્થ થાય છે નરીશ, એટલે કે પોષણ આપવું। શું થાય? પોષણ આપવું એવો અર્થ થાય છે। ક્લિયર? હવે ચલો ફ્લોરેન્સ નાઇટિંગેલ વિશે જોઈ લઈએ આપણે। એના રિલેટેડ કેટલા ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે। જો એને આપણે લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? પછી 12મી મે 1820ના રોજ ફ્લોરેન્સ શહેરમાં, ઇટાલી દેશ હતો પણ શહેર કયું હતું? ફ્લોરેન્સમાં એમનો જન્મ થયો હતો। અને દર વર્ષે આપણે 12મી મેના રોજ ઇન્ટરનેશનલ ડે સેલિબ્રેટ કરીએ છીએ। ફ્લોરેન્સ નાઇટિંગેલનું મૃત્યુ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે। 13 ઓગસ્ટ 1910 લંડન ખાતે થયેલું હતું, બરાબર। પછી ક્રિમિયન વોરમાં ફ્લોરેન્સ નાઇટિંગેલનું મહત્ત્વનું યોગદાન આપેલું હતું, જે 1854માં થયેલું હતું। આ બી ESICની એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર। અને ફ્લોરેન્સ નાઇટિંગેલને આપણે મોડર્ન નર્સિંગના પ્રણેતા તરીકે પણ ઓળખીએ છીએ। ફર્સ્ટ થિયરીસ તરીકે પણ આપણે ફ્લોરેન્સ નાઇટિંગેલને ઓળખવામાં આવે છે। ક્લિયર? આમાંથી ક્વેશ્ચન્સ: નર્સિસ ડેનો મૃત્યુ ક્યારે થયું? ક્રિમિયન વોર, કયા વોરમાં ફ્લોરેન્સ નાઇટિંગેલનું મહત્ત્વનું યોગદાન હતું ને ક્યારે થયેલો હતો? એમને મોડર્ન નર્સિંગના પ્રણેતા તરીકે આપણે ઓળખીએ છીએ। અને ફર્સ્ટ થિયરી તરીકે પણ ફ્લોરેન્સ નાઇટિંગેલને ઓળખવામાં આવે છે। એન્વાયરમેન્ટલ થિયરી પણ ફ્લોરેન્સ નાઇટિંગેલે આપી હતી, અથવા ફર્સ્ટ રિસર્ચર, નર્સિંગ રિસર્ચર પૂછે તો પણ ફ્લોરેન્સ નાઇટિંગેલ છે, બરાબર। અને એમની બુક પણ ફર્સ્ટ નર્સિંગ નોટબુક એ પણ ફ્લોરેન્સ નાઇટિંગેલે લખેલી હતી। હવે જો બીજી થિયરી વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ કે જેના રિલેટેડ ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવે છે, તો 14 હ્યુમન બેઝિક નીડ જે વર્જિનિયા હેન્ડરસન દ્વારા આપવામાં આવ્યો હતો, બરાબર। આ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે। પણ હ્યુમન સિસ્ટમ મોડલ જે 1972માં બેટી ન્યુમાન્સ દ્વારા આપવામાં આવેલ હતું। સેલ્ફ કેર ડેફિશિયન્ટ થેરેપી ડોરેથા ઓરમ દ્વારા આપવામાં આવેલ છે। આ બધી તમે ગમે તે એક્ઝામ માટે તમારે આ જરૂરી રહેશે, બરાબર। ESIC, નોર્સેટ, કોઈ પણ એક્ઝામ આપતા હોય, સિસ્ટા ક્લિસ્ટા રોય દ્વારા એડેપ્ટેશન્સ મોડલ આપવામાં આવે છે। વારંવાર આ પાંચોમાંથી થિયરીમાંથી ક્વેશ્ચન નીકળે જ છે। હવે જો મેટા પ્રેડિકેઝમ ઓફ નર્સિંગ વિશે ચર્ચા કરીએ, આ બી ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે। તો મેટા પ્રેડિકેઝમ ઓફ નર્સિંગની અંદર પર્સન, એન્વાયરમેન્ટ, હેલ્થ, નર્સિંગનો સમાવેશ કરવામાં આવે છે। આ વિડીયો જોયા પછી આ જે વિડીયોની મેં સિરીઝ ચાલુ કરી છે એમાં તમારે કોઈ થિયરી પછી વાંચવી પડશે નહીં। આપણે એટલી રીતે સરસ રીતે જઈશું। હવે નર્સિંગ કોર્સની શરૂઆત વિશે ઇન્ટ્રોડક્શનમાં ઘણીવાર પૂછાય છે। જો 1942ની અંદર ENM પ્રોગ્રામની શરૂઆત થઈ। 1943ની અંદર GNMની શરૂઆત રેક દિલ્હી ખાતે કરવામાં આવી હતી। 1947માં BSc નર્સિંગની શરૂઆત રેક અને CMC વેલ્લોર ખાતે કરવામાં આવી હતી। 1947માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એક્ટને પાસ કરવામાં આવ્યો હતો, યાદ રાખજો આ। 1949માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી। એક્ટનું પૂછે તો 1947ની અંદર મોસ્ટ ટાઈમ અને જ્યારે સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો 1949ની અંદર સ્થાપના કરવામાં આવી હતી। 1959માં MSc નર્સિંગની શરૂઆત રેક કોલેજ દિલ્હી ખાતેથી કરવામાં આવી હતી। મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય જ ચાર્યો। 1963ની અંદર પોસ્ટ બેઝિક BSc નર્સિંગની શરૂઆત કરવામાં આવી હતી। 1986ની અંદર MPhilની શરૂઆત રેક દિલ્હી કોલેજ ખાતે કરવામાં આવી હતી। 1992ની અંદર PhDની શરૂઆત રેક દિલ્હી ખાતે કરવામાં આવેલી હતી। હવે જો નર્સિંગ પ્રોફેશનની રેગ્યુલેટરી બોડી કઈ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારંવાર ક્વેશ્ચન પૂછાય છે। તો TNIનું પૂરું નામ વારંવાર એક્ઝામમાં પૂછાય છે। તો ટ્રેન નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, આ એક તમારે પૂરું કરી નાખવાનું। એની સ્થાપના ક્યારે થઈ હતી તો 1908ની અંદર। ક્યારે થઈ હતી? 1908। હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? દિલ્હીમાં। પ્રેસિડેન્ટ મેં અત્યારે જ્યોર્જ નથી, બરાબર। અત્યારના જે હોય ગૂગલ પર સર્ચ મારી અને તમે જોઈ લેજો, બરાબર। જે પ્રેસિડેન્ટ હોય જોઈ લેજો આ। બીજું છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગની સ્થાપના 1899માં થઈ હતી। ઇન્ટરનેશનલની વાત છે, હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે। એમના પ્રેસિડેન્ટ ડૉક્ટર પામેલો સિપ્રિયાનો છે। ક્લિયર? એટલે આ ખાસ જોજો, આ બે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। સ્ટુડન્ટ નર્સ એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી? 1929ની અંદર કરવામાં આવી હતી। ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની સ્થાપના 31/12/1947ના રોજ INC એક્ટ વોઝ
પાસ કરવામાં આવ્યો હતો। જે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે બરાબર। હવે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની એક્ટ 1947 યાદ રાખજો અને સ્થાપના થઈ હતી 1949ની અંદર। ક્લિયર? આટલા સુધી ઇન્ટ્રોડક્શન તમને ક્લિયર થઈ ગયું ક્યારે કઈ કોલેજ સ્થાપવામાં આવી અને એ TNIનું ખાસ પૂછે છે SAની ઇન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ। ક્લિયર? હવે નર્સિંગ પ્રોસેસ વિશે ચર્ચા કરીએ। એમાં જો નાંદાનું ખાસ નામ પૂછે છે તો નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન્સ બરાબર। આ નામ વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે। વિડીયો ગમે અને આવી સિરીઝ ચાલુ રાખવી તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો કારણ કે આના પાછળ બહુ જ મહેનત પહોંચે છે। જો હવે નર્સિંગ પ્રોસેસની આપણે ચર્ચા કરીએ કે નર્સિંગ પ્રોસેસની અંદર પહેલું આપણે શું કરીએ છીએ અસેસમેન્ટ કરીએ છીએ, પછી ડાયગ્નોસિસ આવશે, પછી પ્લાનિંગ કરીએ બરાબર, પછી ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુશન્સ। હવે આની અંદર આપણે ડીપલી સમજીએ કે જે ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામ માટે નીકળતા હોય એના વિશે આપણે ચર્ચા કરી લઈએ। પહેલાં નાંદા વિશે તમે જોઈ લો। હવે જો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલું એના અસેસમેન્ટ ફેઝની અંદર બરાબર। પહેલું સ્ટેપ છે અસેસમેન્ટ। હવે અસેસમેન્ટમાં આપણે કેમ કરીએ જે પેશન્ટ તમારા જોડે આવે તો આપણે પહેલાં એનું શું કરીએ છીએ પેશન્ટનું હિસ્ટ્રી કલેક્ટ કરીએ છીએ। તો હિસ્ટ્રી કલેક્ટને આપણે પેશન્ટનું ડેટા કલેક્ટ કરીએ। શું કરીએ? ડેટા લઈએ, સિસ્ટમેટિકલી ડેટા કલેક્ટ કરીએ તો એનાથી શું થાય આપણા પેશન્ટ્સના હેલ્થ પ્રોબ્લેમ્સ, હેલ્થના રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય એ આપણે જાણી શકીએ છીએ। હવે ડેટા કલેક્શનમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન્સ નીકળે છે તો એમાં જો સબ્જેક્ટિવ ડેટા એના આપણે સિમ્ટમ્સ તરીકે ઓળખીએ છીએ। સબ્જેક્ટિવની અંદર શું થાય કે આપણે પેશન્ટના અંદર જોઈ શકતા નથી બરાબર। પેશન્ટ્સ પોતે પેશન્ટ આપણને જણાવે છે। શું કરે છે પેશન્ટ્સ પોતે આપણને કે ધારો કે પેશન્ટ્સને ચક્કર આવતા હોય, અંદર શરીરનો દુખાવો થતો હોય, વોમિટિંગ થતી હોય તો એ બધું પેશન્ટ્સ જે ફીલ કરે એ આપણને કે એને આપણે શું કહીએ સિમ્ટમ્સ કહીએ છીએ। શું કહીએ છીએ? સિમ્ટમ્સ બરાબર, લક્ષણો। એટલે પેશન્ટ પોતે આપણને કે એટલે સબ્જેક્ટિવ ડેટા યાદ રાખવાનું કે આપણે પેશન્ટનો કોઈ જોઈ શકતા નથી એટલે સબ્જેક્ટિવ એટલે પેશન્ટ આપણને કે ક્લિયર। હવે બીજું છે ઓબ્જેક્ટિવ ડેટા। ઓબ્જેક્ટિવ ડેટા મીન્સ ઓબ્ઝર્વેશન્સ કરવું જેને આપણે સાઇન તરીકે ઓળખીએ છીએ। એની અંદર જે હેલ્થ વર્કર હોય અથવા હેલ્થ પ્રોફેશનલ હોય એ શું કરે પેશન્ટ્સના ઓબ્ઝર્વેશન્સ કરીને ડેટા કલેક્ટ કરે। એની અંદર શું આવશે ધારો કે પેશન્ટ્સના આપણે ડેટા કલેક્ટ કરવા હોય તો શું તમે જુઓ ધારો કે સ્કિનનો કલર જુઓ, પેશન્ટને ટચ કરીને તમે ટેમ્પરેચર જોઈ શકો બરાબર। બીજું પેશન્ટના શરીર પર તમને કંઈ એવું લાગતું હોય ઇરેગ્યુલેટરી તો તમે ઓબ્ઝર્વ કરી અને લખી શકો છો ક્લિયર। એટલે બંનેમાં સબ્જેક્ટિવમાં અને ઓબ્જેક્ટિવમાં તમને ક્લિયર આવી જવું છે। સબ્જેક્ટિવની અંદર પેશન્ટ્સ આપણને કહેશે જ્યારે ઓબ્જેક્ટિવની અંદર આપણે પેશન્ટ્સને ઓબ્ઝર્વ કરીશું અને ડેટા કલેક્ટ કરીશું અને પછી એનું નોટ ડાઉન કરીશું ક્લિયર। હવે સોર્સ ઓફ ડેટામાંથી એક્ઝામમાં પૂછે છે કે પ્રાઇમરી સોર્સ પેશન્ટ પોતે રહેશે બરાબર। સેકન્ડરી સોર્સની અંદર પેશન્ટ્સનું રિલેટિવ્સ હોય બરાબર। પહેલું આપણે પેશન્ટના રિલેટિવ્સ, પછી પેશન્ટ્સના રિલેટેડ એનો કેસ પેપર હોય, એના રેકોર્ડ્સ હોય, એના રિપોર્ટ્સ હોય એનો આપણે ઉપયોગ કરીએ જે સેકન્ડરી સોર્સની અંદર આવે છે। એટલે આમાંથી ક્વેશ્ચન્સ પણ નીકળે છે ક્લિયર। હવે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર છે એ ટાઈપ ઓફ અસેસમેન્ટ। આમાંથી એક ક્વેશ્ચન 100% નીકળે છે કે ભાઈ એ ફોકસ અસેસમેન્ટ તમે કોને કહેશો, ઇનિશિયલ કોને કહેશો, ઇમરજન્સી અસેસમેન્ટ કોને કહેશો, તો એ આમાંથી ક્વેશ્ચન નીકળતો હોય છે। હવે ઇનિશિયલ અસેસમેન્ટ એટલે એડમિશન વખતે આપણે જે ડેટા કલેક્ટ કરીએ પેશન્ટ્સના એને આપણે શું કહીએ છીએ ઇનિશિયલ અસેસમેન્ટ અથવા એડમિશન અસેસમેન્ટ તરીકે ઓળખીએ છીએ। જેમાં પેશન્ટ્સની હેલ્થ રિલેટેડ બધી હિસ્ટ્રી આવી જાય, પ્રેઝન્ટ હિસ્ટ્રી આવે, પાસ્ટ હિસ્ટ્રી આવે, મેડિકલ હિસ્ટ્રી આવે બરાબર, મેન્સ્ટ્રુએશન હિસ્ટ્રી આવે, ફેમિલી રેકોર્ડ્સ આવે। આ બધું જે હિસ્ટ્રી આપણે કલેક્ટ કરીએ છીએ, ચીફ કમ્પ્લેન્ટ્સ આવે એ બધું આપણે ઇનિશિયલ અસેસમેન્ટની અંદર લઈએ છીએ બરાબર। બીજું છે પ્રોબ્લેમ ફોકસ અસેસમેન્ટ। એટલે નામ પરથી તમને ખબર પડી જવું જોઈએ કે પ્રોબ્લેમ ફોકસ એટલે કે પેશન્ટ્સ અત્યારે જે કન્ડિશન્સમાંથી પસાર થઈ રહ્યો છે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે બરાબર। એટલે કે જે સ્પેસિફિક ડેટા આપણે કલેક્ટ કરવાના છે। ધારો કે પેશન્ટના તમે યુરિન આઉટપુટ લો, ઇન્ટેક અને આઉટપુટ એ શું કહેવાય સ્પેસિફિકની અંદર આ પેશન્ટ કોઈ કિડનીનો પ્રોબ્લેમ્સ હોય તો આપણે શું કરીએ આઈઓ ચાર્ટ મેન્ટેન કરીએ, પેશન્ટ્સના વાઇટલ સાઇન્સ આપણે ચેક કરતા હોઈએ બરાબર। એટલે જે બીમારીના રિલેટેડ હોય એના આપણે જે અસેસમેન્ટ કરીએ એને આપણે કહીશું પ્રોબ્લેમ ફોકસ એટલે કે એના સ્પેસિફિક ડેટા આની અંદર કલેક્ટ કરવામાં આવે છે ક્લિયર। ઇમરજન્સી અસેસમેન્ટ એટલે ઇમરજન્સી કન્ડિશન્સની અંદર પેશન્ટની ફિઝિકલ હોય કે સાયકોલોજીકલ ક્રાઇસિસ હોય કે કોઈપણ એવી કન્ડિશન્સ હોય અથવા કોઈપણ એવી ઇન્જુરી થઈ હોય એ દરમિયાન આપણે ઇમરજન્સી અસેસમેન્ટ કરતા હોય કે જેથી પેશન્ટ્સને આપણે લાઈફ બચાવી શકીએ છીએ। ધારો કે સ્ટેબ ઇન્જુરી થઈ ગઈ હોય, પેશન્ટ બ્લીડિંગ થતું હોય, ચોકિંગ એટલે કોઈ ગળી ગયું હોય, ફોરેન બોડી અંદર જતી રહી હોય બરાબર। તો એવી કન્ડિશન્સની અંદર આપણે એવા ડેટા કલેક્ટ કરવાના કે જેથી આપણે પેશન્ટ્સને લાઈફ સેવ કરી શકીએ છીએ બરાબર। ટાઈમ લેપ્સનું ખાસ એક્ઝામમાં પૂછાય છે। ટાઈમ લેપ્સની અંદર શું આવશે કે પેશન્ટના અત્યારના ડેટા
અને પેશન્ટ્સના પાસ્ટના ડેટા બંનેનું શું કરવામાં આવે, કમ્પેરિઝન્સ કરવામાં આવે કે કોઈ એના રિલેટેડ કોઈ ડિસીઝ અત્યારે થયો છે કે નહીં એ જોવા માટે આપણે શું કરીએ છીએ, ટાઈમ લેપ્સ અસેસમેન્ટ કરીએ છીએ. એટલે 4 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે અસેસમેન્ટની અંદર. એક ઇનિશિયલ અસેસમેન્ટ, બીજું પ્રોબ્લેમ ફોકસની અસેસમેન્ટ, થર્ડ ઇમરજન્સી અને ફોર્થ ટાઈમ લેપ્સ અસેસમેન્ટ. જો તમને હજી ખબર ના પડે તો મને કોમેન્ટ કરજો તો હું તમને સમજાવી દઈશ. બરાબર. ટાઈપ ઓફ ડેટા કલેક્શન્સ. બરાબર, એ થઈ ગયું ડેટા કલેક્શન. સોરી, બીજી વાર રિપીટ થઈ ગયું લખવામાં. હવે નર્સિંગ ડાયગ્નોસિસ. નર્સિંગ ડાયગ્નોસિસમાં શું આપણે જોઈએ કે આપણે હવે હિસ્ટ્રી કલેક્ટ કરી લીધી, આપણા જોડે પેશન્ટ્સના બધા ડેટા આવી ગયા. હવે એ જે હેલ્થ પ્રોબ્લેમ્સ આવ્યા હોય એમાંથી એકચ્યુઅલ અને પોટેન્શિયલ્સ બંનેને આપણે શું કરીશું, અસેસ કરીશું, બંનેને અલગ તારવીશું કે પેશન્ટને અત્યારે કઈ કન્ડિશન્સ છે કે કયું નથી. બરાબર. હવે જો એકચ્યુઅલની અંદર શું આવશે કે એકચ્યુઅલ ડાયગ્નોસિસની અંદર પેશન્ટની જે કન્ડિશન્સના આધારે હોય, ધારો કે પેશન્ટના સાઇન સિમ્ટમ્સ છે, અત્યારે બ્રિથિંગ પેટર્ન કેવી છે, બરાબર, પેશન્ટનું યુરિન આઈઓ ચાર્ટ કેવો છે, વાઇટલ સાઇન કેવા છે, એ બધું એકચ્યુઅલની અંદર આવશે. રિસ્ક ડાયગ્નોસિસની અંદર શું આવશે કે પેશન્ટને કોઈ પ્રોબ્લેમ હોય ના, પરંતુ પ્રેઝન્ટ કન્ડિશનમાં રિસ્ક રહેલી છે. બરાબર, રિસ્ક ઓફ ઇન્જુરી અત્યારે એનો કોઈ છે નહીં, પણ એના કારણે પેશન્ટને ડિઝીઝ થવાની શક્યતા રહેલી છે. એના આપણે શું કહીએ છીએ, રિસ્ક ડાયગ્નોસિસ તરીકે ઓળખીએ છીએ. વેલનેસ ડાયગ્નોસિસ કે આમાં ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી, કોમ્યુનિટીનું વેલનેસ લેવલ ચેક કરવામાં આવે છે અને એના આધારે ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. પોસિબલ ડાયગ્નોસિસની અંદર શું આવે, એલ્ડરલી એટલે વૃદ્ધ માણસ, વિડો કઈ રીતે રહે છે. બરાબર. અને હોસ્પિટલની અંદર તો આની અંદર શું હોય કે હોસ્પિટલ દાખલ કરવામાં આવે તો એનું સોશિયલ આઇસોલેશન, ધારો કે એનો સોશિયલ આઇસોલેશનના કારણે શું શું પ્રોબ્લેમ થઈ શકે એ પોસિબલ ડાયગ્નોસિસ શક્યતાઓ રહેલી છે એ આપણે પોસિબલની અંદર આવી જશે. ક્લિયર. નર્સિંગ ડાયગ્નોસિસની અંદર આ જે 4 પ્રકાર જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે એવા છે. થર્ડ છે પ્લાનિંગ. આ સ્ટેજમાં સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે. એટલે આપણે કોઈ પણ કામ કરવું હોય, આપણે કોઈ પણ કામને સફળ બનાવવું હોય તો એના પહેલાં આપણે શું કરીએ છીએ, પ્લાનિંગ કરીએ. ધારો કે તમારે સવારે ક્યાંય જવાનું હોય તો તમે શું કરશો, પહેલાં પ્લાન કરશો કે ભાઈ હું 8 વાગે અહીંયા જઈશ, 9 વાગે અહીંયા જઈશ. તો આપણા જોડે પેશન્ટ્સના હેલ્થ ડેટા આવી ગયા હોય, એના બધા પ્રોબ્લેમ્સ આવી ગયા હોય તો હવે આપણે શું કરશું, એનું પ્લાન કરશું. બરાબર. પ્લાન કરી અને પેશન્ટ એનું ઇન્ટરવેન્શન્સ એના પર ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરીશું જેથી પેશન્ટ્સને આપણે રિકવરી કરાવી શકીએ. હવે જો ટાઈપ ઓફ પ્લાનિંગની અંદર ઇનિશિયલ પ્લાનિંગ. આના ઇનિશિયલ પ્લાનિંગ ક્યાંથી ચાલુ થાય, ઇનિશિયલ એટલે એડમિશન, એટલું યાદ રાખવાનું, એડમિશનથી સ્ટાર્ટ કરવામાં આવે છે. ઓનગોઈંગ પ્લાનિંગની અંદર પેશન્ટ્સના ગોલ અને આઉટકમનું પ્લાનિંગ કરવામાં આવે છે કે ભાઈ એના હેતુ શું છે, આપણે કેમ પ્લાન કરી રહ્યા છે અને આ પ્લાન કરવાથી આપણને આનું શું રિઝલ્ટ મળશે, એનું શું આઉટકમ મળશે એ આપણે એના માટે ઓનગોઈંગ કરીએ છીએ. ડિસ્ચાર્જ પ્લાનિંગમાં શું આવશે કે ભાઈ ઇન્ટર પ્રોફેશનલ ટીમ એપ્રોચ છે. ડિસ્ચાર્જ પ્લાનિંગની અંદર જે આપણી હેલ્થ ટીમ હોય એમના ભેગા મળી એના પ્લાનિંગ કરતા હોય છે અને ડિસ્ચાર્જને લગતા જેટલા બી સ્ટેપ હોય એ બધા કવર કરવામાં આવે છે. ક્લિયર. ચોથું છે નર્સિંગ ઇમ્પ્લિમેન્ટેશન્સ કે નર્સિંગ પ્રોસેસનું ચોથું સ્ટેપ છે નર્સિંગ ઇમ્પ્લિમેન્ટેશન્સ કે આની અંદર શું હોય, ખાસ કરીને આનો કે જે હેલ્થ છે હેલ્થને આપણે સુધારવાનું છે, પ્રમોટ કરવાનો આનો પર્પસ છે. આમાં પેશન્ટ્સના જે ઓપ્ટિમમ હેલ્થ આઉટકમને એચીવ કરવામાં આવે છે કે જેટલું એનું હેલ્થ સારામાં સારું થઈ શકે એ આપણો હેતુ આની અંદર રહેલો છે અને ડિઝીઝને આપણે પ્રિવેન્ટ કરવાનો છે અને જેને સ્વાસ્થ્ય પહેલાં જેવી કન્ડિશન્સમાં હતું એવી કન્ડિશન્સમાં પાછું આવે એના માટે નર્સિંગ ઇમ્પ્લિમેન્ટેશન સ્પેસની અંદર બધા પ્રયત્નો કરવામાં આવે છે. ક્લિયર. નર્સિંગ ઇવોલ્યુશન્સ લાસ્ટ સ્ટેજ છે. બરાબર. તો નર્સિંગ ઇવોલ્યુશન્સની અંદર શું આવશે કે આ છેલ્લું સ્ટેજ છે કે આની અંદર પેશન્ટ્સને આપણે જે બી પ્લાનિંગ કર્યું, જે બી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, જે બી નર્સિંગ કેર આપી એનું કેટલો આપણને ઇવોલ્યુશન્સ મળ્યું છે તો આપણને શું થાય, ફરી રીપ્લાન કરવાની જરૂર પડે. ધારો કે પેશન્ટની અંદર કોઈ આઉટકમ મળ્યું નથી તો આપણે પાછું રીપ્લાન કરી અને પછી રીપ્લાન કરીને પાછી એને શું કરીશું, પાછું ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીશું તો પેશન્ટની અંદર સુધારો લાવી શકીએ છીએ. આ જ હતો આ સુધીનો વિડીયો લેક્ચર. કાલે આપણે મળીશું વાઇટલ સાઇન સાથે. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.